દેવાનંદ સ્વામીના ચાબખા કીર્તનનું નામ છે જોને વિચારી તારા જીવમાં હો પ્રાણિયા, ભૂલી ગયો તું ભગવાન રે કર ધંધે ઘેરો, કેળે આવે છે તારે કાળ હતી કોપાયમાન થઈને કાળ આવે છો, કેવો થઈને કોપાયમાન થઈને. હા, એના ત્રીજા પદમાં કીધું લોઢાની નારી ઉની લાલ કરી હો પાપિયા, એ બાથ ભરાવી દેવે માર રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જાય છે જમપુરીની વાટમાં. લોઢાની સ્ત્રી લાલ ચોળ ધગધગતી કરી, રાન બાથ ભૈર કે જમના દૂતો ક્યાં બૈરાને બાથ ભૈર કે હાલ ભરાવે પરાણે શું દશા થાય? લાલ ચોળ. પછી આગળ કીધું જીવ માર્યા તે આડા આવશે, તારું કાપીને તન ખાઈ રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમપુરીની વાટે જાય છે. બોલો, કાપી કાપીને ખાયો કેવું થતું હોય છે? આપણે ચપ્પુ જરીક અડી ગયું હોય તો, સાર પુરાતન હોય જરીક અડી ગઈ હોય તો, ચપ્પુ 4 વાગે જો આમ હાથ લઈ લો તો તરત લોહી નીકળે. 4 વાગ્યું તો બી રાખ્યું છે. હા, તો આ શરીર કાપી કાપીને ખાય છે, શું થાય છે? પછી આંખોમાં ઉના ગજ નાખશે હો પાપિયા. હા, આંખોમાં ઉના ગજ, આંખેથી પરસ્ત્રી સામું કુદ્રષ્ટિએ જોયું હોય, લાલ ચોળ ગજ ગજ લોખંડના હળિયા કરીને આંખો ભસ ભસ ખોસી દે. આવી વાત કાન સાંજે કરતો હતો તો છોકરા કહેતો કે કંઈક સાંભળ્યું હોય તો મેં કીધું તો કાનમાં નાખે. છોકરાનો પ્રશ્ન વેદ દેતો એ કે સાંભળ્યું હોય ખરાબ તો કે કાનમાં નાખે ધગધગતા હળિયા. નિરખી દેવાનંદ કહે પર નાર રે, મેલાવી સારી ઘન શ્યામ ને હો મૂર્ખા, દુઃખનો ન આવે હવે પાર રે સંત, દુઃખનો ન આવે હવે પાર રે સંતોના દ્રોહી, પડવાનું પાપે કરી તારે કુંભી પાતમાં. મેં કીધું હરિભક્તોને સુરતના હતા, નામ નથી દેવું, ભાઈ તમે સંતોના આ બધું રહેવા દો કીધું. એટલે બીજું બોલતા હતા, ત્રીજું બોલતા હતા, બધું બોલતા હતા, મેં ના પાડી તો એને તો લાંબુ લાંબુ કર્યું. હા, એને કાંઈ બીક નહોતી કે સંતોનું આમ બોલી છે તો આપણને કાંઈક પાપ લાગશે, ઓલું થાય તે થાય, આપણે દ્રોહ થાય, એ બીક નહોતી એને જરી કઈ. અને બધા સંતોને ભાઈ કહીને બોલાતા હતા, બધા સંતોને ભાઈ કહીને, એનું નામ લે પછી ભાઈ, સ્વામી ન બોલે, સાધુ ન બોલે. હા, એટલે મને બિચારો કોઈ દયા આવી. હા,
આમાં કીધું સંતોના દ્રોહી પડવાનું પાપે કરી તારે કુંભી પાકમાં. પછી કીધું એ આગળ વૈતરણી નદી આવશે હો મૂર્ખા. વૈતરણી નદી માથે મુદગડ ના લાગે માર રે સંતોના દ્રોહી પડવાનું પાપે કરી તારે કુંભી પાકમાં. કુંભી પાક નામનો નરકનો કુંડ છે. માથે મુદગળ નામનું હથિયાર છે જમદૂતનું. ધણીંગ માથે માર મારે જોરદાર. એ દીધા નથી તે ગવદાન ને હો મૂર્ખા. દુઃખનો ન આવે હવે પાર રે સંતોના દ્રોહી પડવાનું પાપે કરી તારે કુંભી પાકમાં. કોણ ઉતારે દીધા નથી તે ગૌદાન ને હો મૂર્ખા. કોણ ઉતારે સામે તીર રે સંતોના દ્રોહી પડવાનું પાપે કરી તારે કુંભી પાકમાં. જો ચોખ્ખી અને ચટ વાત, ચોખ્ખી વાત. કોઈ સંતોમાં તમને બીજું ત્રીજું લાગતું હોય વર્તનમાં ગમે તે રીતે, તો દૂરથી તેને નમસ્કાર અને આઘાત લો. બરાબર? પણ તમે એના પ્રત્યે બીજું ત્રીજું બોલ્યા કરો, તમને એનું એક પાસું દેખાનું એટલે એનાથી અભાવ અવગુણ આવ્યો. પછી બીજું પાસું એનું કેવું છે એ ખબર નથી. ભગવાનની સાથે એને કેવો સંબંધ છે એ ખબર નથી. એટલે પછી તમને એના પ્રત્યે ભાવ રાખો એમ નથી કહેતો. તમે દૂર રહ્યો, પણ વારંવાર એના પ્રત્યે અભાવ અવગુણની પ્રવૃત્તિ કરવાની નહીં. એ પાપ ભોગવવું પડે, ભોગવવું જ પડે. અને હમણાં મને બધું નવું મોબાઈલમાં જાણવા મળે છે ને, એટલે કહું કે પોઝિટિવ અને નેગેટિવ, સારું વિચારો અને ખરું વિચારો. જે તમે વિચારશો એ તમે થશો. તો જેવું તમે વિચારશો એવા તમે થશો. હવે કેવા તમારે થવું છે એવો વિચાર તમે કરો, તમારા પ્રત્યે અને બીજાના પ્રત્યે. બીજાના પ્રત્યે તમે એવા વિચાર કરશો તો તમે એવા થશો. અરીસામાં મોઢું જોવો એટલે જેવું હોય એવું દેખાય. બરાબર? એમ સામે આવે આપણા મોઢામાં જો દાગ છે એટલે અમે અરીસામાં દેખાય. એટલે તમે બીજા પ્રત્યે બોલશો ને એ અરીસો છે, એ તરત આપણે સામે આવશે. પણ એક વ્યસન છે પાન મસાલાનું, બીડી તમાકુનું, દારૂનું, આ બધું વ્યસન છે ને, એવું જ એક વ્યસન છે. આખા દિવસમાં ક્યારેક તો બોલવું જ પડે કોઈકનું. આખા દિવસમાં કોઈકનું થોડુંક તો બોલવું જ પડે. વ્યસન પડી ગયું હોય અમુક લોકોને, અને અમુક લોકો એવા ભેગા થાય ત્યારે બોલે. હા, મારું અનુમાન નથી, મારું સાંભળેલું છે આ બધું. હું છે ને કે પક્ષીમાં પડતો નથી. અને આવી વાતો બાદ જાય ને દેશ દુનિયામાં બધે, એટલે પછી અમુક લોકો પછી મને ફોન કરીને વાતો કરે. ઓયલું આમ છે, ઓયલું આમ છે, ઓયલું આમ છે, ઓયલા આમ છે, ઓયલા આવા છે, ઓયલા તેવા છે, આમ છે તેમ છે. એટલે મારે એટલું જ કહેવાનું, તમે આઘારજો અને બાકીનો ન્યાય ભગવાન કરશે. બાકીનો ન્યાય ભગવાન કરશે, તમે આઘારજો. આપણું ન બગાડાય,
આપણું બગાડાય નહીં એને સુધારવામાં. હા, આ તો અહીંયા શબ્દો આવ્યો કે સંતોના દ્રહી પડવાનું પાપે કરી તારે કુંભી પાકમાં, એટલે આપણે વિવેચન કરીએ છીએ. વૈતરણી નદી એવું કહે છે કે જો ગાયનું દાન કર્યું હોય તો વૈતરણીનું પૂછડું જાલીને સામે કિનારે વહી જાય કે તરી જાય કે. તો આપણે હવે ગાયનું દાન કરશું ખરા? જો તમે ગાયોના દાન કરવાના હો તો મને કરજો, કારણ મારે ગૌશાળા બનાવવાની છે. તો જે 5, 10, 25 ગાયો જે તમારે દાન કર્યું એ કરજો. કેટલી? 5, 25, 50 ગાયો. અરે ભાઈ, આપણે તો ગૌ માતા પૂજની છે, ગૌ માતાની સેવા કરવાની છે. હા, દાન કરો ન કરો એ બધી તો આમ તું રમૂજમાં વાત કરું છું, પણ આપણે તો નોન સ્ટોપ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સુખમાં આપણે ક્યાંય વૈતરણી નદી આપણે કંઈ આડે આવવાની નથી. આપણે વૈતરણી નદી આવવાની નથી. આપણે તો ભગવાનનું ધામ છે. આ નિશ્ચય પાકો રાખવાનો. એની ઉપર મેં દ્રષ્ટાંત હમણાં નહીં, પહેલાં હું દ્રષ્ટાંત 1-2 વખત આપ્યું હતું કે અમારા ગુરુના ગુરુ પુરાણી ગોપીનાથ દાસ સ્વામીઓ રામઠામ બધું છે, પણ બોલતો નથી. હમણાં અમુક શું છે, આપણે બોલો નહીં, વાત દ્રષ્ટાંત કહી દેવાનું. હા, પછી 2 છોકરાઓ આ ઉનાળાની ચોમાસાની સિઝનમાં ગાયો ચારતા હશે ખેતરમાં બધે. તે મોટો છોકરો છે ને એ કૂણા કુપરિયા ઘાસના લઈ અને વાસડાઓને ખવડાવે. એટલે નાનો છોકરો કે નાનો ભાઈ એ કે તું વાસડામાં વાસળીઓમાં ગાયોમાં બધે તું હેત બહુ કરીશ તો તું કે અક્ષરધામમાં નહીં જા, બીજા ધામમાં જઈશ કે. એ કે હું શું કામ જાઉં? તું જા. ઓલો કે તું જા. ઓલો કે તું જા. ઓલો કે હું અક્ષરધામમાં જઈશ. ઓલો કે હું અક્ષરધામમાં જઈશ. આવો ઝઘડો થઈ પડ્યો. બોલો, તો એને નક્કી કેટલું છે કે આપણે તો અક્ષરધામમાં જવાના છીએ. એમ સત્સંગીના બાળકોએ નાનપણથી નક્કી કરવું જોઈએ કે આપણે તો અક્ષરધામમાં જ જવાના છીએ. આમાં કાલે આ કીર્તનમાં વાત આવી હતી ને કે રોતા કુટુંબી રહ્યા રાતમાં હો પાપિયા, ધામ ધરાને ધન માલ રે, કોઈ સાથે ના આવે મેલીને જપાડો જમપુરી વાટે જાય છે. એટલે સાંજે છોકરાને વાત કરી, નીકળા જમપુરી જાય છે, હવે આપણું શું થાય? એ કે આપણે અક્ષરધામમાં કે. મેં કીધું શાબાશ. મેં કીધું મેં છોકરા શું કહે છે? કીધું કે આપણે તો અક્ષરધામમાં કે. એમ આપણા જીવમાં નાનપણથી થઈ જવું જોઈએ કે આપણે તો અક્ષરધામમાં જવાના છીએ, અક્ષરધામમાં જવાના છીએ, અક્ષરધામ જ આપણા માટે છે. હા, બીજી કોઈ ગતિ આપણે નથી. એટલે અહીંયા કીધું પાપી જે હોય, ભગવાનનું ભજન ન કર્યું હોય, ભગવાન આશ્રય ન કર્યો હોય, જો એને ક્યાંક ગાયનું દાન કર્યું હોય અથવા પાછળથી ગાયનું દાન કર્યું હોય તો આ વૈતરણી નદી ઉતરી જાય. દીધા નથી તે ગૌદાન ને હો મૂર્ખા, કોણ ઉતારે સામે તીર રે સંતોના દ્રોહી. જો હળવદના હરિભક્ત, હળવદના અને વડોદરામાં રહેશે, વડોદરામાં રહેશે. એ એમ કહેતા કે અમારા દાદા એમ કહેતા કે સંતોની બાબતમાં કે હાથ નાખવો નહીં. એટલે સમજો કે સંતોની બાબતમાં આપણે હાથ નાખ્યો એટલે હાથ આપણે અગ્નિમાં નાખ્યો સમાન છે. અગ્નિમાં નાખ્યો સમાન છે. એટલે અહીં કહે છે કે સંતોના દ્રોહી એ પાપે કરીને પડવાનું તારે કુંભી પાકમાં. જો જો
આપણા જ શરીરમાં આપણા જ હાથની આ 5 આંગળી છે, 4 આંગળી ને એક અંગૂઠો, 5, એ એકેય સરખા નથી. વાત પૂરી થઈ ગઈ ને? બીજું દ્રષ્ટાંત, ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય, બધાને એક સરખી ટકાવારી આવે? કોઈ માંડ પાસ થાય, તો કોઈ 99-95 પીગો હોય, 95-99 પીગો હોય, કોઈ વચ્ચે હોય 40-50-60-70-80-90. એક જ શિક્ષક છે અને સામે બ્લેકબોર્ડ એક જ છે, પુસ્તકો એક જ છે, છતાંય અભ્યાસમાં ફેર પડી ગયો. એ પોતપોતાની સમજણ શક્તિ, પોતપોતાની બુદ્ધિની ક્ષમતા. તો તમે એમ ધારો કે બધા સાધુ આમ જ રહેવા જોઈએ, તમારી મોટી ભૂલ છે. બધા સાધુ આમ જ રહેવા જોઈએ એવું તમે જો વિચારતા હો તો તમારી મોટી ભૂલ છે. બરાબર? પછી તેણે કરીને આ દ્રોહ થઈ જાય. માટે આપણે દ્રોહના માર્ગે ચાલવું નહીં. દ્રોહનો માર્ગ જ ડેન્જર છે, એ માર્ગે હલાય જ નહીં. દ્રોહનો માર્ગ ડેન્જર છે, ત્યાં ચલાય નહીં. એટલે સ્વામી કહે છે, સંતોના દ્રોહી પાપે કરીને પડવાનું તારે કુંભી પાકમાં. જો કુંભી પાકમાં ન જવું હોય તો સંતોનો દ્રોહ કરવો નહીં, ડેન્જર છે. હા ભાઈઓ, જય સ્વામિનારાયણ.